નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સ્યુલર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. આણંદની પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બોરસદ પંથકમાં ગરફોડ ચોરી તેમજ લૂંટની કોશિશના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દહેવાણ સ્થિત તેના મકાનમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. આણંદની પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બોરસદ પંથકમાં ગરફોડ ચોરી અને લૂંટની કોશિશના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દહેવાણ સ્થિત તેના મકાનમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી તેમજ બોરસદ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટની કોશિશના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તો ફરતો ડોસાભાઈ ઉર્ફે મનુભાઈ બાબરભાઈ તળપદા હાલ તેના ઘરે આવ્યો હોવાની બાતમી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને મળી હતી, જેથી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ દહેવાણ પહોંચી હતી અને નાસ્તા ફરતા આરોપી ડોસાભાઈ ઉર્ફે મનુભાઈ બાબરભાઈ તળપદાને તેના ઘરમાંથી ઝડપી પાડ્યો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ આરોપી ડોસાભાઈ તળપદાને વધુ તપાસ અર્થે બોરસદ પોલીસને સોંપ્યો હતો.